લે મધલી, આજ તો અત્યારમાં પહોંચી ગઈ. આ મોઢું કાં હોજી ગયું? આજ તો હવારમાં મારા બા કરિયાણું લેવા ગયા હતા. પછી કચરા પોતા મારે કરવાના હતા ને વાસણ ને કપડામાં નનકી બેનને હુકવવાના હતા. તો એ અઠવાડિયાથી આને કઈ કામ જ નથી કરતી. પછી તો મારા બા નહોતા ને હરખી રીતની મેન ઢીબેડી આખા અઠવાડિયાનો ખાર એને મેની ઉપર ઉતાર નાખ્યો. તો તને તાર બેને ધોકાવી? નારે ના, ઈ હું હાથ અડાડશે. પછી મારા બા આવ્યા. પછી ઈ ઝીણકીએ બધા હાંધા કર્યા મારા બાને. અને પછી મારા બા કે કાંઈ વાંધો નહીં કે તું આ ખાંડી કે હું લેવીશું ને એ બધું ઠેકાણે કરી દે ને, આ બધું શાકભાજી છે ને બધું છે ને ધોઈ નાખી કે પછી કે શાકભાજી ધોયું મેં અને પછી ખાંડ હતી ને કિલો એક એ ધોઈ નાખી. પછી મારા બાને મેં કીધું કે ખાંડ તો બધી ઓગળી ગઈ, ધોવાણી તો નહીં. પછી મારા બાએ હેને હરખી રીતની મને ઢબેડી આખા મહિનાનો ખાર મારી ઉપર ઉતારી દીધો. એટલે પછી હું તો અહીંયા આવતી રહી. મારે તો આખો દી તારી ઘરે જ રોકાવું છે. હવે હું મારા ઘર જઈશ જ નહીં. હવે ઘોઘી બેટા, આપણે બપોરે શેનું શાક કરશી? ભરેલા રીંગણાનું કરવું છે તો લસણ લેતી આવ. લાવો, અમે લસણ ફોલાવા લાગી અને રીંગણા હું એને તને સુધાર દઉં. અને ટીટી ફઈ ને રાણકાગડી માસી છે ને લસણ એ તને ફોલ દેશે. અને તું ને આ મધલી આવી હે તે ભેગી એની રસોડામાં લઈ જા ને રીંકુને લેતી જા, કંઈક શીખડાવ્યાને. મમ્મી, આજ મારે કઈ રસોઈ બનાવવાનું મૂડ નથી. ભાભી ને મધલી બે બનાવી નાખશે. હવે મૂળવાળીની દીકરી થાતી આમ મોર થાને. હવે પછી થોડાક દીમાં હમણાં હારે જવું છે. પછી અહીંયા કાંઈ નહીં હાલે. રાંધવા ચીંધવાનું બધું અસલ આવડવું જોઈએ. અને સામે અહીંયા ઉતરવા આવ્યો ને તો અહીંયા માં નહીં બેઠી હોય, હાહુ બેઠી હશે. જેવો અહીંથી બિસ્તરો ભરીને જઈશ ને એવો જ પાછો બિસ્તરો આવશે. જો અહીંયા સામું બોયલીને તો દીકરી મારી અહીંયા જીભ હલાવવાનું ઓછું રાખજે ને હાથ હલાવવાનું જાજુ રાખજે, તો તાર હાહુને ગમીશ. નહીતર તો પાછી લબાચો લઈને આવીશ પાછી. એ હાલો ઘોઘી ભાભી, આપણે રસોડા ભેગ્યું થઈ જાય. હવે મમ્મી વધારે કંઈ કહેશે ને તો હવે જ્ઞાન હમાય એમ નથી. આજના જ્ઞાનનો કોટો પૂરો થઈ ગયો છે. આજ જે જ્ઞાન લેવાનું હતું ને મમ્મી પાસેથી લેવાઈ ગયું. હાલો જલ્દી રસોડામાં. હેરાળ કાકડી માસી, તમારે વાળ કપાવવા જવાના હતા ને તો મેં પાર્લર વાળીને કહી દીધું છે કે મારા ફઈજી ને એમ ફ્રેન્ડ 5 વાગે હે ને હેર કટિંગ કરાવવા આવશે. તો તમે જાશો ને 5 વાગે? ના ઘોઘી, મેં કાલે રાતે છે ને આ ટીટી હાટું માનતા લીધી છે. ટીટી મુરતીઓ મળી જાય ને પછી હું હેર કટિંગ કરાવી નાખીશ. ટીટી જેવા કે ને એવા હું હેર કરાવી નાખીશ. અત્યારે તો આ ટીટી હાટું થઈને મેં માનતા રાખી છે. અને ટીટી મુરતીઓ મળી જાય પછી મારું ગોઠવવાનું છે ને, જો આ હે ને વાળ હું કપાવી નાખીશ ને બધાય તો પછી તો હું હે ને 55 વર્ષની ડોહી જેવી મંડીશ લાગવા. એટલે અત્યારે ભલે રહ્યા વાળ. એ આવી માનતા એવું ન લેવાય રાણકાગડી માસી. અહીંયા હે ને કબૂતર ઉડે છે ચારે બાજુ. તમારો આ ઓઘો જોઈને એમાં હે ને ઈંડા મૂકી જશે. એ હાલો મારા મિત્રો, તમે કેમ છો? મજામાં ને? હું તમને એમ કહું છું કે મને સપોર્ટ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને મારા મિત્રો, તમને એક પ્રશ્ન પૂછવાનો છે. જો તમે આ મારો વિડીયો જોતા હોય તો તમને ભરેલ રીંગણાનું શાક કે ભરેલ કારેલાનું કે ભરેલા મિક્સ વેજીટેબલનું શાક ભાવે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. અને ફરીથી ધન્યવાદ. આવજો મિત્રો. ઘોઘીની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય મિત્રો.